જબરદસ્ત ઉત્સાહ રાજકોટની જનતાનો આજે તિરંગા યાત્રામાં દેખાઈ રહ્યો છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર ઘર તિરંગા અભિયાન આપીને સમગ્ર દેશવાસીઓને દેશ માટેનું ગૌરવ, તિરંગો આપણી આન બાન અને શાન, એ ગૌરવ જે પ્રકારે પ્રગટ થયું છે, ફરી એક વખત દેશની જનતામાં, રાજકોટની જનતામાં એ દેશભક્તિની દાજ દેખાઈ રહી છે અને લોકો આજે રાજકોટના રાજમાર્ગો ઉપર 1 લાખથી વધારે લોકોની સંખ્યાનો જનસેલાબ ઉમટી પડ્યો છે। આજે આ તિરંગા યાત્રામાં આદરણીય અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભારત સરકારના આરોગ્ય મંત્રી જેપી નડ્ડા સાહેબ, આદરણીય CR પાટીલ સાહેબ, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સૌ મંત્રીશ્રીઓ અને સૌ આગેવાનો ઉપસ્થિત છે અને બહોળી સંખ્યામાં સૌ રાજકોટની જનતા ઉપસ્થિત છે। ગુજરાત સરકાર અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 4 વર્ષથી ગુજરાતના તમામ મહાનગરોની અંદર એક તિરંગા યાત્રાનું આયોજન અમારી સરકાર કરી રહી છે। તેના ભાગરૂપે આજે રાજકોટથી ત્રિરંગા યાત્રા, રાજકોટના નગરજનોને જોડતી આ યાત્રા અમે શરૂ કરી રહ્યા છીએ। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રના આરોગ્ય મંત્રી શ્રી નડ્ડા સાહેબ, ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રના મંત્રી શ્રી માનનીય CR પાટીલ સાહેબની અધ્યક્ષસ્થાનમાં આજે ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું રાજકોટના મહાનગરપાલિકાના સૌજન્યથી આયોજન થયું છે। આ યાત્રાની અંદર રાજકોટના તમામ લોકો જોડાણા, 1 લાખથી વધુ લોકોની જનમેદની આજે આપણે જોઈ શકીએ છીએ અને રાજકોટના 48 રાજમાર્ગોથી ઉપરથી વિદ્યાર્થીઓ દેશનો રાષ્ટ્રધ્વજ લઈને એક રાષ્ટ્રભાવના સાથે, દેશદાસની ભાવના સાથે આ યાત્રામાં જોડાઈ રહ્યા છે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।